નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે જોઈએ આપણે આ મગફળીમાં કઈ દવાનો છંટકાવ કરેલો છે તમને બતાવીએ. આનું કેવું રિઝલ્ટ મળ્યું છે તમે જોઈ શકો છો. આમાં કેટલી હુયાની સંખ્યા છે આપ જોઈ શકો છો. તો વિડીયો પહેલાં તો પૂરો જોઈજો. આ મગફળી કેટલા દિવસની છે તમને બતાવીએ. આપણે આમાં દવાનો છંટકાવ કરેલો છે. તો મિત્રો આ મગફળી આપણે 60 દિવસની થઈ ગઈ છે આપ જોઈ શકો છો. તો 60 દિવસની અંદર પહેલો છંટકાવ આપણે 45મા દિવસે કરેલો હતો. ત્યાર પછી આપણે 55 દિવસે છંટકાવ કરેલો છે. તો આની કઈ દવા છે તમને બતાવીએ. ખાસ કરીને દવાના 1 વીઘાની અંદર ચાર પંપની જરૂર પડે છે દવા છંટકાવ કરવાની. આપ જોઈ શકો છો આ મગફળી છે આપણી. તો આ છે દવા. આ દવા આવે આપણે કંપની આજે કંઈ લેવા દેવા નથી, પણ આપણને બતાવીએ કે આ દવાનો છંટકાવ કરેલો છે. તમે કોઈ પણ કંપનીની દવા લઈ શકો છો. આપ જોઈ શકો છો આ દવા છાંટવાથી મગફળીની વૈધ અટકે છે. વૈધ અટકાવવાની દવા છે. આપણે કંપની તમે કોઈ પણ લઈ શકો છો. સાથે તમારે આમાં ઝેર છે એ ઝેર જોવાનું છે. તમને જો અહીંયા નીચે ઝેર લખીને આપી દઈએ છીએ ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બેમાં. આ ઝેર લખેલું છે. તમે કોઈ પણ કંપનીનું આ 40% છાંટી શકો છો. જો ઉપર મગફળીની વૈધ અટકશે તો નીચે હુયાની સંખ્યા સારી એવી થશે. તો આનો છંટકાવ એક પંપની અંદર 5 ml નાખેલી છે અને વીઘે 4 પંપ કરેલા છે. આપ જોઈ શકો છો. ત્યાર પછી આ દવાની ભેગી કોઈ પણ ફૂગનાશક દવા પણ ભરે છે. અમે આ દવા ભેરવેલી છે ફૂગનાશકની, જે સફેદ ફૂગ માટેની છે. તો દવા પણ આપણે ભેરવી શકીએ છીએ સાથે ફૂગનાશક દવા. તો બંને મિક્સ કરીને દવાનો છંટકાવ કરેલો છે. ત્યાર પછી 2 છંટકાવ કર્યા પછીનું આ રિઝલ્ટ છે. આપ જોઈ શકો છો હુયાની સંખ્યા પણ ઘણી બધી વધી ગયેલી છે. તો તમે પણ કઈ દવાનો છંટકાવ કરો છો તે અમને જરૂર કોમેન્ટમાં જણાવજો. ફૂગનાશકની દવા કઈ છાંટો છો, હુયા બેસવાની કઈ દવા છાંટો છો. તો આપ જોઈ શકો છો આ એનું રિઝલ્ટ છે દવાનું. તો અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ફેસબુક પેજમાં ફોલો કરજો. એમાં પણ લાઈક, શેર અને કોમેન્ટ કરજો. તો જય જવાન, જય કિસાન.